तुझको वंदो बारंबार। जिन वाणी गुरु को नमो नय रहस्य दातार। धन्य धन्य जिन देव का शादवाद ने चक्र। जिसे साधने से मिटे भविजन का भव चक्र। जिन वर का नय चक्र यह मोह तिमिर करे विनाश। भेद ज्ञान की दिव्य ज्योति में शुद्धात्मा का करे प्रकाश। एक अखंड भेद त्रिकारी नायक ध्रुव चैतन्य स्वभाव। परम शोधनय करे प्रकाशित परम पारिणामिक निज भाव। उभय नयाश्रित शिवपुर पथ पर सम्यक ज्ञान शूरथ चालक। हे प्रवीण नय चक्र चलाने में गुरु शरणागत पालक। प्रतिपादक परमार्थ तत्व का अतक है सम्यक व्यवहार। किंतु निषेध सो निश्चय से भेद ज्ञान का यही प्रकार। द्रव्यार्थिक परियार्थिक नहीं कहे यथार्थ पदार्थ स्वभाव। नित्यानित्य भेद भेद में एकानिक चिदानंद भाव। शादवाद में जिन वाणी ले नय विरोध का करे शमन। जो अनादि अक्षुण चिदातम लखे मोह का करे वमन। नई पक्षों से मुक्त हुए जो निज स्वरूप में गुप्त रहे। निर्विकल्प हो शांत चित वे ही अमृत साक्षात पिए। जिन प्रवचन का मर्म अहो यह जानो नय रहस्य का सार। अंतर्मुख परिणीति में बहती चिदानंद रस अमृतधार। श्री जिन वर्णी वंदना करो सहज निष्काम। पक्षांति क्रांत परमात्मा पामो मंगल धाम। नय प्रमाण थी जाणीने सप्त तत्व नो मर्म। रत्नत्रय निधि प्राप्त करी नासे त्रिविध दुष्कर्म। ओम नमो अरिहंताणं। ओम नमो सिद्धाणं। ओम नमो आयरणं। ओम नमो वज्रणं। ओम नमो लोयेश्व श्रावणं। चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धम्मो मंगलम। चत्तारि लोकोत्तम अरिहंता लोकोत्तम सिद्धा लोकोत्तम शाहो लोकोत्तम केवली पंतो धम्मो लोकोत्तम। चत्तारि शरणं भजामि अरिहंते शरणं भजामि सिद्धे शरणं भजामि शाहो शरणं भजामि केवली पंतो धम्मो शरणं भजामि। ओम नमो अरिहंताणं। 47 नहीं તેની અંદર ગઈકાલે આપણે સૌથી પહેલી શરૂઆત કરી હતી સ્વભાવ ગુણ ધર્મ અને શક્તિ। તો તેની અંદર દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવરૂપ પદાર્થમાં જે ભાવ છે તે જ વસ્તુનો સ્વભાવ છે। એ સ્વભાવ જ ગુણ શક્તિ અને ધર્મરૂપ હોય છે। તેથી આ ત્રણેય ગુણ લો શક્તિ લો કે ધર્મ લો તે ત્રણેય શું છે વસ્તુના સ્વભાવ છે। તો કે જે આપણે એક સૂત્ર જોયું હતું વત્સુ સાહવો ધમો। આ સૂત્ર પ્રમાણે ગુણ શક્તિ સ્વભાવ બધાને ધર્મની સંજ્ઞા આપી શકાય છે। પરંતુ જ્યારે ધર્મ અને ગુણની ચર્ચા કરીએ તો એ બંને વચ્ચેના જે ફરક છે તે પણ જોવું પડે। કેમ તો કે જે ગુણો છે તે પરસ્પર વિરોધ હોતા નથી। ગુણોની પર્યાય હોય છે ધર્મની પર્યાયો હોતી નથી। જેવી રીતે ગુણોમાં ઉત્પાદ રૂપ પરિણમન થાય છે તેથી પ્રતિ સમય નવી અવસ્થા ઉત્પન્ન થાય જેને આપણે પર્યાય કહીએ છીએ। પણ ધર્મોમાં ગુણોની જેમ ઉત્પાદ વ્યય રૂપ અવસ્થા જોવામાં આવતી નથી। તે વસ્તુની અંદર કેવી રીતે રહે સાપેક્ષ રૂપે તે વસ્તુમાં સાપેક્ષ યોગ્યતા રૂપે જોવા મળે છે ધર્મ। ગુણ છે તે પરસ્પર ક્યારેય વિરોધી નથી હોતા। જ્યારે ધર્મ છે તે પરસ્પર વિરોધી ધર્મ યુગલ હોય છે જોડકું હોય છે। એટલે કે ધારો કે જ્ઞાન છે તે જ્ઞાનનું વિરોધી દર્શન નથી તો ગુણ એકબીજાના વિરોધી ક્યારેય નથી હોતા। પરંતુ ધર્મમાં પરસ્પર વિરુદ્ધ ધર્મયુગલો પડેલા હોય છે। ગુણોમાં સ્વરૂપમાં પરસ્પર વિરોધ નથી હોતો પરંતુ આની અંદર ધર્મમાં પરસ્પર વિરોધ પ્રતીત થાય છે। ગુણ જે છે તે નિરપેક્ષ હોય છે ત્યારે ધર્મ જે છે તે સાપેક્ષ હોય છે। ગુણ હંમેશા નિરપેક્ષ સ્વતંત્ર અહેતુક હોય છે। ધર્મ જે છે તે હંમેશા સાપેક્ષ હોય છે।
તે પણ આપણે સમજ્યા હતા. એની અંદર છેલ્લે અસ્થિ નાસ્તિની અપેક્ષાએ પણ સમજ્યા હતા કે ધર્મ જે છે તે પ્રત્યેક ધર્મ યુગલમાં એક ધર્મ જે છે તે દ્રવ્યની અપેક્ષાએ હોય છે, બીજો ધર્મ જે છે પર્યાયની અપેક્ષાએ. પરંતુ અસ્થિ નાસ્તિમાં બીજી પણ સાપેક્ષતા જોવા મળી, તો કે એમાં સ્વપર ચતુષ્યની અપેક્ષા લાગુ પડે છે. અપેક્ષા વગર ટૂંકમાં ધર્મનું સ્વરૂપ સમજી શકાતું નથી, સમજી શકાતું પણ નથી અને સમજાવી શકાતું પણ નથી. જ્યારે ગુણો અને શક્તિમાં આવી કોઈ વાત જોવા મળતી નથી. તો ગુણની વાત આપણે છેલ્લે એની અંદર ગુણ, શક્તિ અને ધર્મ આમાં દ્રષ્ટિના વિષયમાં શું સમાવેશ થાય છે તે પણ જોયું હતું કે દ્રષ્ટિના વિષયમાં શું સમાવેશ થાય ને શું ન થાય એ કોણ નક્કી કરે છે? તે જ્ઞાન નક્કી કરે છે. એ જ્ઞાનનું કાર્ય છે. તેથી જો આ ભેદ વસ્તુનો જો અંદર ખોલશું તો શું થશે? દ્રષ્ટિનો વિષય નહીં રે, ભેદ પડી જશે. કે ભેદ છે તે પર્યાર્થિક અને વ્યવહારનો વિષય બને છે. માટે ચૈતન્ય સ્વભાવ તો વસ્તુના અનંત ગુણ અને પર્યાયોમાં વ્યાપ્ત છે. તેથી ચૈતન્ય ભાવમાં તો બધું સમય જાય છે. ગુણ, ધર્મ આદિ છે કે નહીં એ વિકલ્પથી અતિક્રાંત થઈને નિર્વિકલ્પ ચૈતન્ય પોતાનો સ્વભાવ છે તેમાં અહમપણું કરવું એ જ આપણા માટે હિતકારી છે. એમાં અહમપણું કરતા પર્યાયમાં વિતરાગી દશા ઉત્પન્ન થાય છે. ટોડરમલજીનું એક વાક્ય પણ યાદ કર્યું કે સર્વ ભેદ જેમાં ગર્ભિત છે એવો ચૈતન્ય ભાવ તે પરિણામિક ભાવ છે. ભેદ ગર્ભિત હોવાનો જે ઉદ્દેશ્ય જે છે તે તેના ઉપર દ્રષ્ટિ ન હોવી, એટલે કે તેને ગૌણ કરવાની છે. શું કહે છે? ભેદ ગર્ભિત, એનો મતલબ શું? કે તેના ઉપર દ્રષ્ટિ નથી દેવાની, તેને ગૌણ કરવાની છે. જો ગુણ, શક્તિ અને ધર્મો પર વિચાર કરવામાં આવે તો ભેદ ગર્ભિત, તો ભેદ અંદર જે ગર્ભિત રહેવો જોઈએ રહ્યો નહીં, તે પ્રગટ થઈ ગયો ભેદ. તો આપણે તો અભેદ આત્મામાં જવું છે. માટે ભેદ પ્રગટ થઈ જાય તો એ તો પર્યાય નહીં ને વ્યવહાર નહીં વિષય બની જાય છે. તો તેનાથી આત્માની પ્રાપ્તિ થતી નથી. તે વસ્તુ આપણે ગઈકાલે સ્વભાવ, ગુણ, શક્તિ અને ધર્મમાં જોઈ. તો સ્વભાવ જે છે તે સ્વભાવનો વ્યાપક અર્થ છે. તે ગુણ, શક્તિ અને ધર્મ તે ત્રણેયના અર્થની અંદર તે પ્રયુક્ત થાય છે. પછી જે લીધું ગુણ, તો ગુણ જે છે તે દ્રવ્યની ત્રિકારિક વિશેષતાને ગુણ કહેવામાં આવ્યું. શક્તિ તો દ્રવ્યના પ્રત્યેક ગુણમાં તેના સ્વરૂપ અનુસાર કાર્યની જે ઉત્કૃષ્ટ સામર્થ્યતાને જે બતાવે છે તેને શક્તિ કીધું. અને ધર્મ જે પ્રત્યેક વસ્તુના પરસ્પર વિરોધી સ્વભાવને જે મુખ્યપણે એને ધર્મ કહેવામાં આવે છે. હવે આપણે 47 પહેલા તો નહીંના નામ જોઈ લઈ. ક્યાં 47 નહીં છે? તો આ 47 નહીંમાં પહેલું આપણે આજે જોશું તે દ્રવ્ય નહીં અને પર્યાય નહીં. જોડકા રૂપમાં દરેકમાં જોશું દ્રવ્ય નહીં અને પર્યાય નહીં. ત્રીજો 3 નંબરથી પછીના જે 7, 3 થી ચાલુ કરો 7 નહીં આવશે, તે શેને સંબંધી આવશે? તો કે તે સપ્તભંગી સંબંધી આવશે. તો ત્રીજો નહીં કયો આવશે? અસ્તિત્વ નહીં. ચોથો નહીં નાસ્તિત્વ નહીં. પછી પાંચમામાં બે ભેગું લો, અસ્તિત્વ નહીં, નાસ્તિત્વ નહીં. છઠ્ઠામાં અવ્યક્તત્વ નહીં. સાતમામાં અસ્તિત્વ અરે અવ્યક્તત્વ લો, અસ્તિત્વ અવ્યક્તત્વ નહીં. આઠમામાં લો નાસ્તિત્વની અરે અવ્યક્તત્વ નહીં, નાસ્તિત્વ અવ્યક્તત્વ નહીં. નવમો લો, નવમો કયો લેશો? તો કે ત્યાં અસ્તિત્વ, નાસ્તિત્વ, અવ્યક્તત્વ નહીં. તો આ જે 9 જે નહીં થયા, આ 9 સુધીના જે નહીં આવ્યા તે બધા શેના આવ્યા? 4 નંબરથી ચાલુ થયા, 3 નંબરથી તે 9 નંબર સુધીના જે આવ્યા તે બધા સપ્તભંગી સંબંધી નહીં થયા. તો પહેલું દ્રવ્ય નહીં, બીજો પર્યાય નહીં, પછી આ રીતે. પછી 10 નંબરમાં વિકલ્પ નહીં, અવિકલ્પ નહીં. વિકલ્પ નહીં અને અવિકલ્પ નહીં. પછી 12 નંબરથી 15 નંબર સુધીના જે 4 નહીં છે તે નિક્ષેપ સંબંધી છે. 12 થી 15 તો કે ત્યાં નામ નહીં, 13મું સ્થાપના નહીં, 14મું દ્રવ્ય નહીં, 15મું ભાવ નહીં. આ 4 નહીં છે તે નિક્ષેપ સંબંધી છે. તે પછી 16 નંબરથી સામાન્ય નહીં, વિશેષ નહીં, નિત્ય નહીં, અનિત્ય નહીં, સર્વગત નહીં, અસર્વગત નહીં, શૂન્ય નહીં, અશૂન્ય નહીં, જ્ઞાન જ્ઞેય અદ્વૈત નહીં, જ્ઞાન જ્ઞેય દ્વૈત નહીં, નિયતિ નહીં, અનિયતિ નહીં. અહીંયાથી પાછો સમવાયને આવી ગયા. નિયતિ નહીં, અનિયતિ નહીં, સ્વભાવ નહીં,
अस्वभाव नहीं, कार नहीं, अकार नहीं, पुरुषाकार नहीं, देव नहीं, ईश्वर नहीं, अनिश्वर नहीं, गुणी नहीं, अगुणी नहीं, करतो नहीं, अकर्तो नहीं, भोगतो नहीं, अभोक्तृत्व नहीं, ક્રિયા નહીં, જ્ઞાન નહીં, વ્યવહાર નહીં, નિશ્ચય નહીં, અશુદ્ધ નહીં અને શુદ્ધ નહીં. તો એની અંદર આ ક્રમથી જોયું 3 થી 9 સપ્તભંગીના, 12 થી 15 4 નિક્ષેપ સંબંધી છે, બાકીના જે 36 નહીં છે તે પરસ્પર વિરુદ્ધ ધર્મયુગલો છે. હવે તેમાં પણ 18 એટલે કે 20 થી 25 સુધીના 3 ધર્મયુગલ જ્ઞાન જ્ઞેય સંબંધી છે અને 26 થી 35 નંબર સુધીના 5 યુગલ તે સમવાય સંબંધી છે. બીજી રીતે કહી તો 1 થી 15 નંબર સુધીના જે નય છે તે આગમ સંબંધિત છે. 16 થી 23 સુધીના 4 યુગલ દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ સંબંધી છે. 24 અને 25 એ જે બે છે તે એક યુગલ એટલે બે નહીં એક યુગલ તે શેના સંબંધિત? જ્ઞાન જ્ઞેયથી સંબંધિત છે. 26 થી 35 સુધી 5 સમવાય સંબંધી, 36 થી 41 સુધી આ જે 3 યુગલ છે તે સાક્ષી ભાવ સંબંધિત છે અને 42 થી 47 સુધીના જે 3 યુગલ છે તે અધ્યાત્મ સંબંધી છે. આ રીતે 47 નયો દ્વારા ભગવાન આત્માના 47 ધર્મને જાણીને બાકીના જે અનંત અંદર ધર્મો પડ્યા છે એનું ત્યાં અનુમાન કરવામાં આવી શકે છે અને સમ્યક શ્રુત જ્ઞાન દ્વારા અનંત ધર્માત્મક એક ધર્મી આત્માનો ત્યાં અનુભવ પણ કરી શકાય છે. તો તેની અંદર પહેલું દ્રવ્ય નહીં અને પર્યાય નહીં. તો આ 47 નામ જોયા, જેટલું યાદ રહે એટલું રાખજો. દ્રવ્ય નહીં અને પર્યાય નહીં. તો પહેલું તે અનંત ધર્માત્મક આત્મદ્રવ્ય, દ્રવ્ય નહીંથી પટ માત્રની જેમ ચિહ્ન માત્ર છે. અનંત ધર્માત્મક આત્મદ્રવ્ય કેવું છે? અનંત ધર્મોથી ભરેલું છે. એવું અનંત ધર્માત્મક જે આત્મદ્રવ્ય, જે પોતાનું વસ્તુ, જે પોતાનો જે પદાર્થ છે તે દ્રવ્ય નહીંથી, દ્રવ્ય નહીંની અપેક્ષાએ દ્રવ્ય નહીંથી, એ દ્રવ્ય નહીં એક ધર્મ છે, દ્રવ્ય નામક એક ધર્મ છે. તે દ્રવ્ય નહીંથી પટ માત્રની જેમ કેવો છે? ચિહ્ન માત્ર છે. અને પર્યાય નહીંથી, પર્યાય નામક જે ધર્મ છે તે પર્યાય નહીંથી તંતુ માત્રની જેમ દર્શન, જ્ઞાન આદિ માત્ર છે. દ્રવ્ય નહીંથી પટ માત્રની જેમ કેવો છે? ચિહ્ન માત્ર છે. અને પર્યાય નહીંથી તંતુ માત્રની જેમ કેવો છે? જ્ઞાન, દર્શન, ચારિત્રમય છે. હવે આના મુદ્દા જોઈને પછી એમાં ડીપમાં જઈએ. સૌથી પહેલું, જેમ વસ્ત્રની અંદર અનેક તાણાવાણા, એની અંદર અનેક રંગરૂપ છે, એની અંદર અનેક આકાર આદિ હોય છે, પરંતુ તેને ગૌણ કરીને શું કરવાનું છે? માત્ર વસ્ત્રને જાણવાનું છે. અંદર ભેદ, પરંતુ ભેદ અને ગૌણ કરીને અભેદને જોવાનું છે. શું કીધું? જેમ વસ્ત્રની અંદર તાણાવાણા હોય, એની અંદર રંગરૂપ છે, તેની અંદર આકાર આદિ જે છે, પરંતુ તેને ગૌણ કરીને માત્ર શું કરવાનું છે? વસ્ત્રને જાણવાનું છે. એ દ્રવ્ય નહીં છે. એ શું છે? દ્રવ્ય નહીં છે. ફરી વાર, વસ્ત્રની અંદર અનેક તાણાવાણા છે, અનેક રંગરૂપ છે, અનેક આકાર આદિ છે, પરંતુ તેને ગૌણ કરીને માત્ર વસ્ત્રને જાણવું તે દ્રવ્ય નહીં છે. તથા તેના રંગરૂપ આદિ ભેદોને જાણવું, રંગરૂપને જાણવું, આકારને જાણવું, તાણાવાણાને જાણવું, તે શું છે? તે પર્યાય નહીં છે. તે જ રીતે આત્માના માત્ર ચિત્ત સ્વભાવને જો, આત્માનો એક માત્ર જે ચૈતન્ય સ્વભાવ, માત્ર ચિત્ત સ્વભાવને જો, તે દ્રવ્ય નહીં છે. અને તેને જ્ઞાન, દર્શન આદિ ભેદોથી જાણવું તે શું છે? પર્યાય નહીં છે. તે પર્યાય નહીં છે. પહેલું એક્ઝામ્પલ લીધું વસ્ત્રનું. વસ્ત્રમાં જે અનેક તાણાવાણા હોય, અનેક રંગરૂપ હોય, અનેક આકાર હોય, તે બધા ભેદો છે, તેને ગૌણ કરીને માત્ર વસ્ત્રને જાણવું તે દ્રવ્ય નહીં છે. અને તેની અંદર જે રંગરૂપ આદિ જે ભેદો છે એ ભેદોને જાણવા તે પર્યાય નહીં છે. હવે એના ઉપરથી આત્મામાં લીધું. આત્મામાં અનેક ભેદ છે, પરંતુ તેને ગૌણ કરીને આત્માને માત્ર ચિત્ત સ્વભાવે જોવો, જાણવો તે દ્રવ્ય નહીં છે. અને ત્યાં જ્ઞાન, દર્શન આદિ ભેદોને જાણવા તે પર્યાય નહીં છે. આ પહેલો પોઈન્ટ. બીજું, આત્મામાં દ્રવ્ય નામનો એક ધર્મ છે. આત્મામાં એક દ્રવ્ય નામનું ધર્મ છે અને તેવો જ એક એનો વિરોધી પર્યાય નામક પણ ધર્મ પડ્યો છે, ધર્મયુગલ છે. એક દ્રવ્ય નામનો ધર્મ છે જેનું સ્વરૂપ શું છે? ચૈતન્ય માત્ર છે. દ્રવ્ય નામનો જે ધર્મ છે તેનું સ્વરૂપ કેવું? ચૈતન્ય માત્ર. એને જે વિષય બનાવે છે તે દ્રવ્ય નહીં. તેને જે વિષય બનાવે છે તે દ્રવ્ય નહીં.
આત્મામાં દ્રવ્ય નામનો એક ધર્મ છે જેનું સ્વરૂપ કેવું છે? ચૈતન્ય માત્ર છે. એટલે કે દ્રવ્ય ધર્મની અપેક્ષાએ, હવે અપેક્ષા લાગી ધર્મ છે ને, તો ધર્મમાં અપેક્ષા લાગવાની છે, ગુણમાં અપેક્ષા નહીં લાગે. અહીં ધર્મની વાત ચાલી રહી છે. કેમ કે 47 જે નય છે તે 47 નયને એક નયને એક ધર્મ એને વિષય બનાવે છે. તો કે ત્યાં ધર્મની વાત છે તો અહીંયા અપેક્ષા એટલે સાપેક્ષતા લાગવાની. તો કે દ્રવ્ય ધર્મની અપેક્ષાએ આત્માનો જે ચૈતન્ય સ્વભાવ છે તે તેના સંપૂર્ણ ગુણ અને પર્યાયમાં વ્યાપ્ત છે. ગુણની વ્યાખ્યામાં પણ આવ્યું હતું, જે દ્રવ્યના પૂરા ભાગમાં ને દરેક અવસ્થામાં જોવા મળે છે, તેવી જ રીતે દ્રવ્ય જે ધર્મ છે તે ધર્મ પણ આત્માના દ્રવ્યના પૂરા ભાગમાં ને દરેક અવસ્થામાં હોય છે. તો દ્રવ્ય ધર્મની અપેક્ષાએ જે આત્માનો જે ચૈતન્ય સ્વભાવ, કેમ કે દ્રવ્ય ધર્મનું સ્વરૂપ શું છે? ચૈતન્ય માત્ર છે. માટે દ્રવ્ય ધર્મની અપેક્ષાએ જે આત્માનો જે ચૈતન્ય સ્વભાવ છે તે તેના સંપૂર્ણ ગુણ પર્યાયમાં વ્યાપ્ત છે. અને બીજું, પર્યાય ધર્મની અપેક્ષાએ તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, ભેદ રૂપે રહેવાની યોગ્યતા છે. પર્યાય ધર્મની અપેક્ષાએ, પર્યાય ધર્મની સાપેક્ષાએ તેમાં જ્ઞાન, દર્શન આદિ ભેદ રૂપે રહેવાની અંદર યોગ્યતા પડેલી છે. આ બીજો પોઈન્ટ થયો, દ્રવ્ય ધર્મની અપેક્ષાએ અને પર્યાય ધર્મની અપેક્ષાએ. ત્રીજું, દ્રવ્યાર્થિક નહીં અને પછી આમાં આપણે વિશેષ જોશું. દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં, અને દ્રવ્ય નહીં અને પર્યાય નહીંમાં, દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં, અને દ્રવ્ય નહીં અને પર્યાય નહીંમાં ફરક છે. દ્રવ્યાર્થિક નહીંનો જે વિષય છે તે સંપૂર્ણ સામાન્ય સ્વભાવ રૂપ અભેદ છે. દ્રવ્યાર્થિક નહીંનો વિષય શું છે? કે સંપૂર્ણ સામાન્ય જે સ્વભાવ છે, એ સ્વભાવ જે અભેદ રૂપી જે સ્વભાવ છે તે છે એનો વિષય. જે સંપૂર્ણ વસ્તુ છે એનો એક અંશ જે દ્રવ્યાંશ છે તે તેનો વિષય છે. દ્રવ્યાર્થિક નહીંનો વિષય શું છે? વસ્તુના બે અંશ, એક દ્રવ્યાંશ અને એક પર્યાંશ. તો જે દ્રવ્યાંશ જે છે, જે દ્રવ્યનો એક અંશ છે, અને દ્રવ્યાંશના એક અંશને પણ દ્રવ્ય કહેવાય છે, તે દ્રવ્યાંશનું દ્રવ્ય ને ઓલું પ્રમાણનું દ્રવ્ય. પ્રમાણના દ્રવ્યના બે અંશ, એક દ્રવ્યાંશ અને એક પર્યાંશ. હવે જે દ્રવ્યાંશ છે એ દ્રવ્યાંશ તે દ્રવ્યનો અંશ નથી, પણ દ્રવ્યાંશ કે જે દ્રવ્યાર્થિક નહીંનું દ્રવ્ય છે, જે દ્રવ્યાર્થિક નહીંનું દ્રવ્ય છે તે દ્રવ્યનો અંશ નહીં, સંપૂર્ણ દ્રવ્યનો અંશ નહીં, પ્રમાણના દ્રવ્યનો અંશ. પ્રમાણના દ્રવ્યનો અંશની વાત નથી, તે દ્રવ્યાંશ એટલે દ્રવ્યાર્થિક નહીંનો વિષય, કે જે સંપૂર્ણ દ્રવ્યનો એક અંશ છે, પરંતુ એક અંશને પણ ત્યાં દ્રવ્ય કહેવામાં આવે છે. તો જ્યાં દ્રવ્યાંશ વાળાને દ્રવ્યાંશને દ્રવ્ય કીધું, તે દ્રવ્યાંશનું દ્રવ્ય એટલે સંપૂર્ણ દ્રવ્ય વાળું દ્રવ્ય નહીં, તે એનો એક અંશ જેને દ્રવ્ય કીધું, તે દ્રવ્યને વિષય કોણ બનાવે છે? તો કે દ્રવ્યાર્થિક નહીં બનાવે. અને તેનો બીજો અંશ જે છે પર્યાંશ, તે પર્યાંશને કોણ વિષય બનાવે છે? પર્યાર્થિક નહીં. જે આપણે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીંમાં અંદર વિગતમાં જોયું હતું. તો કે દ્રવ્યાર્થિક નહીંનો વિષય શું થયો? કે સંપૂર્ણ સામાન્ય સ્વભાવરૂપ જે અભેદ આત્મા છે એ દ્રવ્ય તે દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે. હવે જ્યારે દ્રવ્ય નહીંનો વિષય શું થયો? કે દ્રવ્ય નહીંનો વિષય અનંત ધર્મોમાં એક દ્રવ્ય નામનો જે ધર્મ છે તે તેનો વિષય છે. એક વસ્તુ જે છે, એક વસ્તુની અંદર જે અનંત ધર્મ છે, તે અનંત ધર્મમાંથી એક ધર્મ દ્રવ્ય નામનો જે છે તે તેનો વિષય છે. ઓલામાં તો વસ્તુના બે અંશ થયા હતા, એમાં એક દ્રવ્યાંશ અને એક પર્યાંશ. એ દ્રવ્યાંશને વિષય બનાવ્યો દ્રવ્યાર્થિક નહીં. આમાં તો એક જ દ્રવ્ય જે છે, સંપૂર્ણ જે વસ્તુ છે એની અંદર અનંત ધર્મ છે, એની અંદર એક દ્રવ્ય નામનો જે ધર્મ છે, દ્રવ્ય નામનો જે ધર્મ છે તેને તે વિષય બનાવે છે. તો કે અનંત ધર્મોમાં એક ધર્મ છે. આ જ એવી જ રીતે પર્યાર્થિક નહીંનો વિષય શું થયો? કે વસ્તુનો જે વિશેષ સ્વભાવ છે, વસ્તુનો જે વિશેષ સ્વભાવ છે, દ્રવ્યાર્થિક નહીંમાં જે એનો સામાન્ય સ્વભાવ છે એને વિષય બનાવે છે. પર્યાર્થિક નહીં કોને વિષય બનાવે છે? તો કે તે વસ્તુના વિશેષ સ્વભાવને તે વિષય બનાવે છે. આપણે દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવની અપેક્ષાએ દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીંને જોયું હતું ને પ્રમાણને પણ જોયું હતું. તો કે ત્યાં આપણે દ્રવ્યમાં કઈ અપેક્ષાએ જોયું? કે સામાન્ય વિશેષાત્મક. તે પ્રમાણની ઓલામાં જોઈ દ્રવ્યની અપેક્ષાએ તો સામાન્ય વિશેષાત્મક, દ્રવ્યાર્થિક નહીંની અપેક્ષાએ જો તો સામાન્ય,
પર્યાતિક નયની અપેક્ષાએ જુઓ તો વિશેષ. આ દ્રવ્યની વાત થઈ. ક્ષેત્રની અપેક્ષાએ જુઓ તો પ્રમાણમાં જોઈએ તો શું આવ્યું? ભેદાત્મક આવે. શું આવે? ભેદાત્મક આવશે. બરાબર ને? બોલો. કારમાં બોલો, કારમાં શું આવશે અને ભાવમાં શું આવશે? નિત્ય નિત્યાત્મા ને ઓલામાં એકાનેકાત્મક. તો પ્રમાણનું જે દ્રવ્ય છે તેમાં ક્ષેત્રની અપેક્ષાએ શું આવશે? ભેદાત્મક. દ્રવ્યાર્થિકની અપેક્ષાએ અભેદ અને પર્યાતિકની અપેક્ષાએ ભેદ. તેવી રીતે કારમાં લો તો પ્રમાણમાં આખા પ્રમાણના દ્રવ્યની વાત કરો તો શું આવશે? નિત્ય નિત્યાત્મક. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ જો તો નિત્ય, પર્યાતિક નયની અપેક્ષાએ જો તો અનિત્ય. કેવી રીતે ભાવમાં લો તો એકાનેકાત્મક, તો પ્રમાણમાં એકાનેકાત્મક આવશે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ એક આવશે અને પર્યાતિક નયની અપેક્ષાએ અનેક આવશે. તો અહીંયા પર્યાતિક નયનો સ્વભાવ કેવો છે? એનો વિષય શું છે? વસ્તુનો જે વિશેષ સ્વભાવ છે તે તેનો વિષય છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાતિક નયનો વિષય શું થયો? તો કે પર્યાર્થિક નયનો વિષય વસ્તુનો વિશેષ સ્વભાવ છે અને જ્યારે પર્યાય નયનો વિષય શું થયો? હવે પર્યાય નયની વાત કરી તો પર્યાય નયનો વિષય તેમાં ભેદ રૂપે રહેવાની વિશિષ્ટ યોગ્યતા જે છે એની અંદર શું છે? ભેદ રૂપે રહેવાની તેની અંદર વિશેષ જે યોગ્યતા પડી છે તે પર્યાય નયનો વિષય છે. તો દ્રવ્યાર્થિક નય અને પર્યાતિક નયની અંતર્ગત જે પ્રમાણની વિષયભૂત જે સંપૂર્ણ વસ્તુ છે, પ્રમાણની વિષયભૂત એ આખું જે સંપૂર્ણ વસ્તુ છે તે છે દ્રવ્યાર્થિક અને પર્યાતિક નયની અંતર્ગત પ્રમાણની વિષયભૂત આખી સંપૂર્ણ વસ્તુ છે. અને જ્યારે દ્રવ્ય નય અને પર્યાય નયનો વિષય તે વસ્તુના અનંત ધર્મોમાંનો માત્ર એક ધર્મ છે. વસ્તુના અનંત ધર્મ જે છે તેમાંથી માત્ર એક ધર્મ તેનો વિષય છે. ઓલામાં શું છે? આખી પ્રમાણની વિષયભૂત સંપૂર્ણ વસ્તુ છે દ્રવ્યાર્થિક નય અને પર્યાતિક નયમાં. ટૂંકમાં આ બંને નયો વસ્તુની અભેદ તથા ભેદરૂપ એક સાથે યોગ્યતાને બતાવે છે. આ બંને નય વસ્તુની અભેદ અને ભેદરૂપ બંને એક યોગ્યતાને તે બતાવે છે. દ્રવ્ય નયની અપેક્ષાએ અભેદ અને પર્યાય નયની અપેક્ષાએ ભેદ. અભેદ જે શબ્દ જે છે તે પણ ઘણી જગ્યાએ વપરાય છે. અભેદનો અર્થ જ્યાં જે રીતે હોય તે રીતે સમજવું જરૂરી છે. આજે એની પણ થોડી ચર્ચા કરી પછી આગળ જે દ્રવ્યાર્થિક નય અને પર્યાતિક નયમાં તો અભેદ જે છે તે અભેદ અનુભૂતિ એક શબ્દ એવો આવે, અભેદ અનુભૂતિ. તો અભેદ અનુભૂતિ એટલે કે જ્યાં ધ્યાન ધ્યાતા અને ધ્યેય એનો પણ વિકલ્પ નથી હોતો એવી નિર્વિકલ્પ અનુભૂતિને અભેદ અનુભૂતિ કહેવામાં આવે. ત્યાં ધ્યાન ધ્યાતા ધ્યેયનો પણ વિકલ્પ નથી હોતો એવી જે અભેદ અનુભૂતિ છે, એવી જે નિર્વિકલ્પ અનુભૂતિ છે એને અભેદ અનુભૂતિ કહેવામાં આવી. અહીં પણ એક અભેદ શબ્દ વપરાણો. બીજું, દ્રવ્યાર્થિક નય તથા શુદ્ધ નયનો વિષય. દ્રવ્યાર્થિક કો અથવા શુદ્ધ નયનો વિષય તો કે જેમાં વસ્તુના બધા ભેદોને ગૌણ કરીને, વસ્તુની અંદર અનંત ભેદો છે તો અનેક ભેદો છે તો અનેક ભેદોને ગૌણ કરીને અભેદ વસ્તુને વિષય બનાવે છે. અનેક ભેદ છે પરંતુ તેને ગૌણ કરીને માત્ર વસ્તુને જાણવું, તેની અંદર અનેક ભેદ છે પણ તે ભેદોને ગૌણ કરીને અભેદ જે વસ્તુ છે તેને જે વિષય બનાવે છે ત્યાં પણ અભેદ શબ્દ આવ્યો. ત્રીજું, દ્રવ્ય નયનો વિષય. પહેલું દ્રવ્યાર્થિક નય તો સમસ્ત ભેદોમાં વ્યાપ્ત રહેવાનું, સમસ્ત ભેદોમાં વ્યાપ્ત રહેવાની એક યોગ્યતા રૂપ અભેદ ધર્મ પીડ્યો છે. શું કીધું? અનેક જે સમસ્ત ભેદ છે એની અંદર વ્યાપ્ત રહેવાની એક અને સમસ્ત ભેદોમાં વ્યાપ્તપણે રહેવાની જે એક યોગ્યતા રૂપ એક અભેદ ધર્મ. તો ત્યાં પણ એક અભેદ શબ્દ આવ્યો. પછી અવિકલ્પ નય જે આપણે આવશે આગળ, અવિકલ્પ અને અવિકલ્પ નય. તો અવિકલ્પ નય નો વિષય શું છે? તો 47 નયમાં 11મો અવિકલ્પ નય છે. તેમના વિષયભૂત અવિકલ્પ ધર્મ પણ વસ્તુના અખંડ સ્વભાવને બતાવે છે. અવિકલ્પ નામનો જે ધર્મ છે તે પણ વસ્તુના અખંડ સ્વભાવ જે છે તેને તે પ્રતિપાદિત કરે છે, તેને બતાવે છે. તેથી અભેદ શબ્દ દ્વારા ક્યાં કયું વાચ્ય છે એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે દરેક જગ્યાએ એનો અર્થ અલગ અલગ છે. અભેદ અનુભૂતિ જોઈ એવી રીતે આગળ આપણે આની અંદર ડીપમાં જઈ
દ્રવ્ય નહીં અને પર્યાય નહીં. તો કે અનંત ધર્માત્મક આત્મદ્રવ્ય જે છે તે દ્રવ્ય નહીંથી કેવું છે? પટ માત્ર. પટ માત્રની જેમ કેવું છે? ચિહ્ન માત્ર. ફરીવાર, અનંત ધર્માત્મક જે આત્મદ્રવ્ય છે તે દ્રવ્ય નહીંની અપેક્ષાએ પટ માત્રની જેમ કેવું છે? ચિહ્ન માત્ર છે. અને પર્યાય નહીંથી તંતુ માત્ર એટલે તાણાવાણા તંતુ માત્રની માફક તે કેવું છે? દર્શન જ્ઞાન ચારિત્ર માત્ર છે. તો વસ્ત્રમાં આવા અનેક તાણાવાણા હોય છે, વિવિધ આકાર પ્રકાર હોય છે, વિવિધ રંગરૂપ પણ હોય છે. તો પણ આ બધું મળીને વસ્ત્ર તો કેવું છે? વસ્ત્ર છે. આ બધું મળીને વસ્ત્ર કેવું છે? વસ્ત્ર જ છે. તાણા વાણા આદિ ભેદ પેટાભેદની અંદર ન જઈને, કોઈ પણ પ્રકારના આવા પેટાભેદની અંદર ન જઈને તેને માત્ર વસ્ત્રના રૂપમાં જ દેખવું. આ બધા ભેદ છે અંદર, પરંતુ તે ભેદમાં ન જઈને એક અભેદને જોવું, તો કે એક માત્ર વસ્ત્રના રૂપમાં દેખવું જાણવું, તે દ્રવ્ય નહીં છે. તેનું નામ શું? દ્રવ્ય નહીં. અથવા તો દ્રવ્ય નહીંથી તે વસ્ત્ર માત્ર છે. અથવા બીજી રીતે કહો તો દ્રવ્ય નહીંથી તે શું છે? માત્ર કેવું છે? વસ્ત્ર માત્ર છે. એવી જ રીતે ચેતના સ્વરૂપ જે ભગવાન આત્મા છે એની અંદર જ્ઞાન દર્શન એવા ગુણો અને એની પર્યાયો પણ છે, ગુણ પણ છે, સ્વવર્તી ગુણો પણ છે અને ક્રમવર્તી પર્યાયો પણ છે. તો પણ ગુણ પર્યાય રૂપ ભેદોને દ્રષ્ટિમાં નહીં લઈને છે અંદર સ્વવર્તી ગુણો પણ છે અને ક્રમવર્તી પર્યાયો પણ છે, પરંતુ તે ભેદોને દ્રષ્ટિમાં ન લઈને, ગુણ ભેદને પણ દ્રષ્ટિમાં નહીં લઈને, પર્યાય ભેદને પણ દ્રષ્ટિમાં ન લઈને ભગવાન આત્માને એક ચૈતન્ય માત્ર જાણવો, તે દ્રવ્ય નહીં છે. અથવા બીજી રીતે કહી તો કેમ આપણે ઓલામાં લીધું દ્રવ્ય નહીંથી તે માત્ર વસ્ત્ર છે, વસ્ત્ર માત્ર છે, તેવી રીતે દ્રવ્ય નહીંથી ભગવાન આત્મા કેવો છે? ચિહ્ન માત્ર છે. એક વસ્તુ છે દ્રવ્ય નહીંથી એક અભેદ આત્મા છે, ભગવાન આત્મા કેવો છે? ચિહ્ન માત્ર છે. આ રીતે જો કે વસ્ત્ર માત્ર જ છે, દ્રવ્ય નહીંથી તો તે કેવો છે? વસ્ત્ર માત્ર જ છે, પરંતુ તોય એની અંદર તાણાવાણા છે, રંગરૂપ છે, આકાર આદિ છે. વસ્ત્રને વસ્ત્ર માત્ર ન જોઈને, વસ્ત્રને હવે વસ્ત્ર ન જોઈને તેની અંદર એ વિદ્યમાન જે અંદર દેખાઈ રહેલા છે એવા ભેદોને તાણાવાણા રંગ રૂપ આકાર આદિ ઉપર દ્રષ્ટિ નાખીને જોઈ તો તે કેવું વસ્ત્ર લાગશે? કે આટલા તાટણા વાળું છે, આવો એનો રંગ છે, આવા રંગરૂપ છે, એનો આવો આકાર છે, એ નાનો મોટો આદિ જે દેખાય છે. તેવી રીતે જો દ્રવ્ય નહીંથી તો ભગવાન આત્મા કેવો છે? ચિહ્ન માત્ર છે. તો પણ તેને જાણવા દેખવા રૂપ પરિણમન પણ જોવામાં આવે છે. તેમાં જાણવા દેખવા રૂપ પરિણમન પણ દેખાય છે, જોવામાં આવે છે. એટલે ભગવાન આત્માને ચિહ્ન માત્ર ન લઈને, એકલું ચિહ્ન માત્ર ન લઈને તેની અંદર જે વિદ્યમાન જ્ઞાન દર્શન આદિ રૂપે જે પરિણમન છે એ પરિણમનને દેખીને તેને જ્ઞાન દર્શન વાળો કેવો, જ્ઞાન દર્શન આદિ વાળો કેવો, જાણવા દેખવા વાળો કેવો, જ્ઞાતા દ્રષ્ટા વાળો કેવો, તે બધું પર્યાય નહીં છે. આ બધો શું છે? પર્યાય. એ પર્યાય ની અપેક્ષાએ તે જાણવા દેખવા વાળો છે, તે જ્ઞાન દર્શન આદિ વાળો છે, તે બધું કેવું છે? પર્યાય નહીં છે. અથવા બીજી રીતે કહી તો પર્યાય નહીંથી ભગવાન આત્મા જ્ઞાન દર્શન આદિ માત્ર છે. દ્રવ્ય નહીંથી ભગવાન આત્મા કેવો છે? ચિહ્ન માત્ર છે. પર્યાય નહીંથી ભગવાન આત્મા કેવો છે? તો કે જ્ઞાન દર્શન આદિ માત્ર છે. એના ઉપરથી શું નક્કી થયું? કે દ્રવ્ય નહીંથી ભગવાન આત્મા પટ માત્રની જેમ ચિહ્ન માત્ર છે અને પર્યાય નહીંથી ભગવાન આત્મા તંતુ માત્રની જેમ જ્ઞાન દર્શન ચારિત્ર આદિ માત્ર છે. નહીં જે છે તે ખરેખર તો જાણવારૂપ પણ હોય, નહીં જે છે તે જાણવારૂપ પણ હોય છે અને કહેવારૂપ પણ હોય છે. નહીં જાણવારૂપ પણ હોય છે, જ્ઞાતા અને કહેવારૂપ એટલે કથનરૂપ. જાણવારૂપ પણ હોય છે અને કહેવારૂપ પણ હોય છે. જ્ઞાતાના અભિપ્રાયને આપણે નહીં કહીએ, નહીં વક્તાના અભિપ્રાયને પણ નહીં કહીએ. જ્ઞાતાના અભિપ્રાયને પણ નહીં કહેવાય છે ને વક્તાના અભિપ્રાયને પણ નહીં કહેવાય છે. એટલે નહીં કેવા હોય છે? નહીં જાણવારૂપ પણ હોય છે અને કહેવારૂપ પણ હોય છે. એટલે આ એ પરિભાષાની અનુસાર નહીં જ્ઞાનરૂપ અથવા જાણવારૂપ હોય છે. જ્યારે નહીં જ્ઞાનરૂપ એટલે કે જાણવારૂપ હોય છે ત્યારે વક્તાના અભિપ્રાયને નહીં કહેવામાં, ત્યારે જ્ઞાતાના અભિપ્રાયને નહીં કહેવામાં આવે છે. શું કીધું? આ પરિભાષાને અનુસાર જ્ઞાતાના અભિપ્રાયને જે નહીં કીધો એ પરિભાષાના અનુસાર શું આવે? કે નહીં જ્ઞાનરૂપ છે અથવા તો નહીં જાણવારૂપ છે. અને જ્યારે વક્તાના અભિપ્રાયને નહીં કહેવામાં આવ્યું ત્યારે એ પરિભાષાને અનુસાર શું થાય? કે તે નહીં કથન રૂપ છે, કહેવારૂપ છે ને.
એક જાણવા રૂપ અને કહેવા રૂપ. જાણવા રૂપ એટલે જ્ઞાતાનો અભિપ્રાય, કહેવા રૂપ એટલે વક્તાનો અભિપ્રાય. જ્યારે વક્તાના અભિપ્રાયને નહીં કીધું ત્યારે એ પરિભાષા અનુસાર નહીં કહેવા હોય છે કથન રૂપ હોય છે, અને જ્યારે જ્ઞાતાના અભિપ્રાયને નહીં કહેવામાં આવ્યું ત્યારે નહીં જ્ઞાન રૂપ અથવા તો જાણવા રૂપ હોય છે. કથન રૂપ નયોને અનુસાર, જે કથન રૂપ વક્તાના અભિપ્રાય મુજબ એટલે કથન રૂપ જે નયોના અનુસાર કથન કરવાથી એમ પણ કહી શકાય કે દ્રવ્ય નહીથી ભગવાન આત્મા પટ માત્રની જેવો કેવો છે, ચીન માત્ર, અને પર્યાયનીથી તે ભગવાન આત્માને, તે જ ભગવાન આત્માને તંતો માત્રની જેમ એટલે કે તંતો તાણાવાળાની જેમ જ્ઞાન દર્શન વાળો પણ કહી શકાય છે. એટલે બે અપેક્ષા આવી ગઈ, દ્રવ્ય નહીં અને પર્યાય નહીંથી કથનમાં વક્તાના અભિપ્રાય મુજબ. તાત્પર્ય શું થયું કે આત્માને પટ માત્રની જેમ ચીન માત્ર કેવું તે દ્રવ્ય નહીં, અને તંતો માત્રની જેમ દર્શન જ્ઞાન વાળું કેવું તે પર્યાય નહીં છે. તો ખરે ભગવાન આત્મા તો શું છે? અનંત ધર્મોનો અખંડ પિન છે. અનંત વિરોધી ધર્મ યુગલો પડ્યા છે એનો કેવો છે? અખંડ પિન છે. આવા અનંત ધર્માત્મક આ જે ભગવાન આત્મા છે તે અનંત નયાત્મક શ્રુત જ્ઞાન રૂપ પ્રમાણનો વિષય છે. આવા અનંત આ જે ભગવાન આત્મા કેવો છે? અનંત ધર્માત્મક. એ અનંત ધર્માત્મક ભગવાન આત્મા અનંત નયાત્મક, અનંત ધર્મ છે તો નહીં પણ કેવા છે? અનંત છે. તેવો અનંત નયાત્મક તે શ્રુત જ્ઞાન રૂપ તે પ્રમાણનો વિષય છે. આ અનંત ધર્માત્મક ભગવાન આત્મામાં ચૈતન્ય જે છે તે સામાન્ય છે, જે એનું સ્વરૂપ છે. તેમાં એક દ્રવ્ય નામનો એક ધર્મ છે, તેમાં દ્રવ્ય નામનો એક ધર્મ પણ છે. આ દ્રવ્ય નામક જે ધર્મ જે છે તેને વિષય બનાવનાર નયનું નામ દ્રવ્ય નહીં છે. તેની અંદર અનંત ધર્મોમાં એક દ્રવ્ય નામક પણ ધર્મ છે. તે દ્રવ્ય નામક ધર્મને વિષય બનાવનાર જે નહીં છે એનું નામ દ્રવ્ય નહીં છે. એવી રીતે ભગવાન આત્મામાં જ્ઞાન દર્શન આદિ પરિણમિત થવું એવો પણ એક સ્વભાવ છે. પરિણામ તો સ્વભાવ છે ને, તો પરિણમન થવું એવો પણ એનો સ્વભાવ છે. એવો એક પર્યાય નામક અંદર ધર્મ પડ્યો છે, એવો અંદર એક પર્યાય નામક ધર્મ પડ્યો છે. એ પર્યાય નામક જે ધર્મ છે તેને વિષય બનાવનારો નહીં તે પર્યાય નહીં છે. એટલે કે મૂળ નહીઓમાં જે આપણે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીંની ચર્ચા કરી, ત્યાં દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીંથી આ દ્રવ્ય નહીં અને પર્યાય નહીં જુદા છે એવું ન સમજવું. અહીંયા પણ દ્રવ્ય નહીંની વાત હતી ને અહીં પણ દ્રવ્ય નહીં. તે દ્રવ્યાર્થિક નહીં હતું, આ દ્રવ્ય નહીં છે. ત્યાં પર્યાર્થિક નહીં હતું ને આ પર્યાય નહીં છે. તો બંને વચ્ચે અંતર છે. ત્યાં તો સંપૂર્ણ વસ્તુ જે હતી એમાં દ્રવ્ય અને પર્યાય બે અંશમાં વિભાજિત કરી, જેને આપણે દ્રવ્યાંશ અને પર્યાંશ કીધું. એ બે અંશમાં વિભાજિત કરીને ત્યાં વાત કરવામાં આવી હતી. વસ્તુના દ્રવ્યાંશને ગ્રહણ કરનાર દ્રવ્યાર્થિક નહીં કીધો, પર્યાંશને ગ્રહણ કરનાર ને પર્યાર્થિક નહીં કીધો. તો અહીંયા તો વસ્તુના અનંત ધર્મોમાં એક અખંડ વસ્તુના અનંત ધર્મ છે. એ અનંત ધર્મમાંથી એક ધર્મને ગ્રહણ કરે, એક ધર્મને વિષય બનાવે જે છે, એમાં એક જે દ્રવ્ય નામક ધર્મ છે તેને ગ્રહણ કરે, એને જે વિષય બનાવે છે તે દ્રવ્ય નહીં છે. અને બીજો એક પર્યાય નામક ધર્મ છે તેને જે વિષય બનાવે છે, તેને જે ગ્રહણ કરે છે તેને પર્યાય નહીં કહેવામાં આવ્યો. તો આ બંને વચ્ચે અંતર છે. હવે એમાં આપણે પૂજ્ય ગુરુદેવશ્રીની વાત પણ વિચારી લઈ. એમના જે શબ્દો જે આવે છે તો અહીંયા એમને પૂજ્ય ગુરુદેવશ્રીના ઘણા પ્રવચનમાં આ વસ્તુ આવે છે. એમાં ખાસ કરીને સમયસાર ઉપરના પ્રવચનોમાં અહીંયા જે દ્રવ્ય નહીં કીધો છે, અહીંયા આપણે અત્યારે જે 47 નહીંમાં જે દ્રવ્ય નહીં વાત ચાલી રહી છે તેનો વિષય આત્માનો એક જ ધર્મ છે. એનો વિષય શું છે? આત્માના અનંત ધર્મોમાંથી એક જ ધર્મ દ્રવ્ય નામક એક ધર્મ છે, તે જ તેનો વિષય છે. ફરીવાર અહીંયા જે દ્રવ્ય નહીં કીધો છે તેનો વિષય તો આત્માનો એક ધર્મ માત્ર છે. અનંત ધર્મોમાંથી એક જ ધર્મ છે. અને સમયસાર આદિમાં દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીં, આમ બે જ મુખ્ય નહીં લીધા હતા. એ બે ની અંદર આખું સમાવી દીધું, આખી વસ્તુને લઈ લીધી. અનંત નહીઓમાંથી એક દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીં એમ બે જ મુખ્ય નહીં લીધા. તેથી ત્યાં જે દ્રવ્યાર્થિક નહીં છે સમયસાર આદિમાં, તેનો વિષય કોણ છે? અભેદ દ્રવ્ય છે. તેનો વિષય કોણ છે? સામાન્ય છે. તેનો વિષય કોણ છે? દ્રવ્યાંશ છે. ફરીવાર સમયસાર આદિમાં દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક એમ બે નહીં, એ જ બે મુખ્ય નહીં લીધા. તો તેની અંદર જે દ્રવ્યાર્થિક નહીં છે તેનો વિષય કોણ છે? અભેદ આત્મા છે, પરમ પ્રણામિક ભગવાન આત્મા છે.
પરમ શુદ્ધ નહીંનો વિષય કોણ છે? તો કે પોતાનો પરમ પરિણામિક ભગવાન આત્મા. તેથી ત્યાં તે વિષય છે અભેદ દ્રવ્ય. અને અહીં કહેવામાં આવેલો જે દ્રવ્ય નહીં છે, અહીં અત્યારે આપણે જેની ચર્ચા ચાલી રહી છે, જે દ્રવ્ય નહીંની, તે વસ્તુમાં ભેદ નાખીને, વસ્તુ અભેદ વસ્તુમાં ભેદ નાખીને એક ધર્મને લક્ષમાં લે છે. અહીંયા કોણ વિષય હતો? અભેદ દ્રવ્ય. અહીં કોણ વિષય છે? તો કે અહીં એક અભેદ વસ્તુમાં ભેદ નાખીને એક ભેદ દ્રવ્ય નામક એક જે ભેદ છે તેને ગ્રહણ કરે છે, તેને વિષય કરે છે. એ એક ધર્મને તે લક્ષમાં લે છે. અને ત્યાં કહેલો દ્રવ્યાર્થિક નહીં, ભેદ નાખ્યા વગર અભેદ વસ્તુને લક્ષમાં લે છે. ત્યાં કહેલો દ્રવ્યાર્થિક નહીં સમયસાર આદિમાં તે ભેદને ગૌણ કરીને, ભેદ નાખ્યા વગર અભેદને ત્યાં, એટલે કે તેને પર્યાય આદિ જે છે તેને ગૌણ કરીને, વર્તમાન પર્યાય જે છે તેને ગૌણ કરીને ત્યાં અભેદ દ્રવ્યને લક્ષમાં લે છે. આ પ્રમાણે દ્રવ્યાર્થિક અને દ્રવ્યની, દ્રવ્યાર્થિક અને દ્રવ્યની આ બંને વિષયમાં બહુ જ અંતર છે. બંનેનો વિષય ખ્યાલ આવી ગયો. દ્રવ્યાર્થિક નો વિષય કોણ છે? તો કે અભેદ દ્રવ્ય, કે જ્યાં પર્યાય છે, પર્યાય નામક જે પર્યાય ના ભેદ છે તે બધાને ગૌણ કરીને, વર્તમાન પર્યાયના ગૌણ કરીને એક અભેદ દ્રવ્યને લક્ષમાં લીધું. અને અહીં જે દ્રવ્યની વાત છે તે એક અભેદ વસ્તુમાં ભેદ કરીને, એના અનંત ધર્મો જે છે તેમાં ભેદ કરીને એક દ્રવ્ય નામક ધર્મને તેને વિષય કર્યો, એટલે કે તેને ગ્રહણ કર્યો. તો આ રીતે દ્રવ્યાર્થિકની અને દ્રવ્યની વચ્ચે આ પ્રમાણેનું અંતર છે. સમયસારમાં જે શુદ્ધ નિશ્ચયનીનો જે વિષય છે તે પણ આ દ્રવ્યનીનો વિષય નથી. સમયસારમાં જે શુદ્ધ નિશ્ચયનીનો જે વિષય છે, એટલે શુદ્ધ નિશ્ચયની એટલે સમજવું પરમ શુદ્ધ નિશ્ચયની. શુદ્ધ નિશ્ચય નહીં ના જ ત્રણ ભેદ છે. એકદેશ શુદ્ધ નિશ્ચય નહીં, સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં અને પરમ શુદ્ધ નિશ્ચય. તો પરમ શુદ્ધ નિશ્ચયની પણ શુદ્ધ નિશ્ચયની જ કહેવામાં આવે, કેમ કે એનો ભેદ છે. તો ત્યાં જે શુદ્ધ નિશ્ચયનો જે વિષય છે સમયસાર આદિમાં, તે પણ આ દ્રવ્ય નહીંનો વિષય નથી. यहाँ કોનો વિષય છે? પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય, પરમ પરિણામિક ભગવાન આત્મા, અભેદ આત્મા. તે દ્રવ્ય નહીંનો વિષય નથી. તે શુદ્ધ નહીંનો વિષય તો વર્તમાન અંશ અને ભેદને ગૌણ કરીને, તે શુદ્ધ નહીંનો વિષય સમયસાર આદિમાં જે શુદ્ધ નિશ્ચયનો વિષય જે છે તે વર્તમાન અંશ, એટલે કે જે પર્યાય અને ભેદને ગૌણ કરીને અનંત ગુણોનો જે અખંડ પિંડ એવો જે ભગવાન આત્મા છે તે તેનો વિષય છે. અને અહીં જે દ્રવ્ય નહીં છે તે તો અનંત ધર્મોમાંથી એક ધર્મને ભેદ કરીને એને વિષય બનાવે છે, એને ગ્રહણ કરે છે. બંને વચ્ચેનો ફરી ફરક સમજાયો પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં. તો કે આ સમયસારની અંદર સમાયેલો શુદ્ધ નિશ્ચયનો જે વિષય છે પરમ પરિણામિક ભગવાન આત્મા, તે દ્રવ્યનો વિષય નથી. કેમ કે ત્યાં જે શુદ્ધ નહીંનો વિષય છે તે વર્તમાન અંશ, એટલે કે જે પર્યાય છે તે પર્યાય અને ભેદોને ગૌણ કરીને, ગુણ ભેદ આદિને ગૌણ કરીને અનંત ગુણોનો અખંડ પિંડ એક ભગવાન આત્મા છે, તે તેનો વિષય છે, અભેદ આત્મા. અને આ જે છે દ્રવ્યને, તે તો અનંત ધર્મોમાંથી એક ભેદને, એક ધર્મ નામનો જે ભેદ છે તે એને વિષય બનાવે છે. આધ્યાત્મિક નયોમાં નિશ્ચય અને વ્યવહાર, આધ્યાત્મિક નહીં નિશ્ચય અને વ્યવહાર, આગમ નહીં દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીં. આધ્યાત્મિક નયોમાં નિશ્ચય અને વ્યવહાર, આગમ નયોમાં દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક, આમ બે જ ભાગ પડે છે. બે જ ભાગ પડે છે. અહીંયા તો અનંત નહીં લેવામાં આવ્યા છે. અહીંયા તો બે જ ભાગ પડે છે, નિશ્ચય અને વ્યવહાર, અથવા દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક. અહીં તો અનંત નહીં લેવામાં આવે છે. ત્યાં તો બે નયોમાં સંપૂર્ણ પ્રમાણ સમાઈ જાય છે. ત્યાં બે નયની અંદર જ સંપૂર્ણ પ્રમાણ એટલે સંપૂર્ણ દ્રવ્ય સમાઈ જાય છે. પ્રમાણનું દ્રવ્ય અંદર સંપૂર્ણ સમાઈ જાય છે. કાં તો નિશ્ચયનીમાં જાય, કાં તો વ્યવહારનીમાં. તો સંપૂર્ણ આ બે નયની અંદર જ પ્રમાણનું દ્રવ્ય સમાઈ જાય છે, અથવા તો દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નયમાં પ્રમાણનું દ્રવ્ય સમાઈ જાય છે. અહીંયા તો શ્રુત જ્ઞાનના અનંત નય કયા છે. શ્રુત જ્ઞાનના અનંત નય અહીં બતાવવામાં આવ્યા છે. અહીંયા કહેવામાં આવેલા નયોનો વિષય તો એક એક ધર્મ છે. અહીં જે અનંત નયો જે કહેવામાં આવ્યા છે એ અનંત નયનો વિષય તો શું છે? અનંત ધર્મોમાંથી એક એક ધર્મ તેનો વિષય છે. સમયસાર આદિમાં કહેવામાં આવેલા દ્રવ્યાર્થિક નયનો વિષય તો કેવો હતો?
કે ભેદ ધર્મોનો જે ભેદ છે તે ભેદ નાખ્યા વગર અભેદ વસ્તુને ત્યાં વિષય બનાવવામાં આવ્યો હતો. અને અહીં કહેવામાં આવેલ દ્રવ્યને આધ્યાત્મિક કથનમાં તો ખરેખર પર્યાર્થિક નહીં કહેવામાં આવે છે. અહીં કહેવામાં આવેલો જે દ્રવ્ય નહીં છે તેને આધ્યાત્મિક શૈલીમાં કહી તો તેને પર્યાર્થિક નહીં અથવા તો વ્યવહાર નહીંની અંદર તે સમાઈ જાય છે. આ રીતે દ્રવ્ય નહીં અને પર્યાય નહીં, તે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નહીં, એ બંને વચ્ચેનો જે ફરક છે તે પણ આપણે જોઈ લીધો. હવે આગળ આપણે બીજા જોડકામાં જઈએ તો એનો પહેલો તો એની શબ્દભંગી અસ્તિત્વ નહીં, નાસ્તિત્વ નહીં, અસ્તિત્વ નાસ્તિત્વ નહીં, અસ્તિત્વ અવ્યક્તત્વ નહીં, પહેલું અવ્યક્તત્વ નહીં, અસ્તિત્વ અવ્યક્તત્વ નહીં, નાસ્તિત્વ અવ્યક્તત્વ નહીં અને અસ્તિત્વ નાસ્તિત્વ અવ્યક્તત્વ નહીં. તો એને સમજતા પહેલા એક એક્ઝામ્પલ આખું આપીને આખા નહીંને સમજાવવામાં આવ્યા છે. પહેલા 3 લઈ છીએ. અસ્તિત્વ નહીં, નાસ્તિત્વ નહીં, આવશે વિગતવાર સોમવારે આવતા. અસ્તિત્વ નહીં, નાસ્તિત્વ નહીં અને અસ્તિત્વ નાસ્તિત્વ નહીં. આ 3ને સમજી તો તે આત્મદ્રવ્ય અસ્તિત્વ નહીંથી લોહમય, એક્ઝામ્પલ યાદ રાખજો, લોહમય, દોરી અને ધનુષના મધ્યમાં સ્થિત. શું કીધું? જે આત્મદ્રવ્ય જે છે તે અસ્તિત્વ નહીંથી, એની અપેક્ષાએ અસ્તિત્વ નહીંથી લોહમય, દોરી અને ધનુષના મધ્યમાં સ્થિત. દોરી અને ધનુષના મધ્યમાં એ લોહમય એટલે કે જે તીર છે તે કેવું છે? સ્થિત છે. સંધાન દશામાં એટલે ટાંકવાની દશામાં, લક્ષ્યોન્મુખ બાણની જેમ, તે લક્ષ્યને ટાંકવા વાળું બાણ જે છે તેમ લક્ષ્યોન્મુખ બાણની જેમ તે સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવની અપેક્ષાએ અસ્તિવારો છે. ફરીવાર અસ્તિત્વ નહીંની અપેક્ષાએ આત્મદ્રવ્યની વાત આપણે લઈ તો આત્મદ્રવ્ય અસ્તિત્વ નહીંથી લોહમય, એક્ઝામ્પલમાં લોહમય એટલે કે લોઢાનું જે તીર છે લોહમય, દોરી અને ધનુષ્યના મધ્યમાં સ્થિત જે છે, સંધાણ દશામાં, ખેંચાયેલી દશામાં અને લક્ષ્યોન્મુખ એટલે કે જે લક્ષ્ય છે તે બાજુ લક્ષ્યોન્મુખ બાણની જેમ આત્મા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર અને સ્વભાવની અપેક્ષાએ કેવો છે? અસ્તિવારો છે. બીજું નાસ્તિત્વ નહીંથી, હવે નાસ્તિત્વ નહીંથી તો તે નાસ્તિત્વ નહીંથી ઓલાથી વિરુદ્ધ અલોમય. અલોમય એટલે કે લોઢાના તીર વગરનો અલોમય. બીજું દોરી અને ધનુષ્યના મધ્યમાં તે સ્થિત નથી. દોરી અને ધનુષ્યના મધ્યમાં તે સ્થિત નથી. ત્રીજું તે સંધાન દશામાં પણ નથી, સંધાન દશામાં ન રહેતું થકું. અને ચોથું એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવની અપેક્ષા છે. ચોથું અલક્ષ્યોન્મુખ. અલક્ષ્યોન્મુખ એટલે લક્ષ તરફ ટંકાયેલું પણ નથી. અલક્ષ્યોન્મુખ તે જ બાણની જેમ તે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાર, પરભાવની અપેક્ષાએ કેવો છે? નાસ્તિવાળો છે. ફરીવાર નાસ્તિત્વ નહીંથી તે અલોમય, દોરી અને ધનુષ્યના મધ્યમાં તે સ્થિત નથી. ત્રીજું તે સંધાન દશામાં પણ નહીં રહેતું થકું. અને ચોથું અલક્ષ્યોન્મુખ તે જ બાણની જેમ, કેવું પહેલા જે બાણ હતું તે જ બાણની જેમ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાર અને પરભાવની અપેક્ષાએ તે કેવું છે? નાસ્તિવાળો છે. હવે બેને ભેગું લો, અસ્તિત્વ નાસ્તિત્વ તથા અસ્તિત્વ નહીં અને નાસ્તિત્વ નહીંની લોહમય અને અલોમય. અસ્તિત્વ નાસ્તિત્વને બે ભેગું તો કેમ કે બે વિરુદ્ધ ધર્મ યુગલો પડેલા છે ને, તો અસ્તિત્વ નાસ્તિત્વ નહીંથી લોહમય તથા અલોમય, દોરી અને ધનુષ્યના મધ્યમાં સ્થિત અને દોરી અને ધનુષ્યના મધ્યમાં નહીં સ્થિત. ત્રીજું સંધાન દશામાં રહેતું થકું અને સંધાન દશામાં નહીં રહેતું થકું. ચોથું લક્ષ્યોન્મુખ બાણની જેમ અને અલક્ષ્યોન્મુખ બાણની જેમ. એટલે કે બંને વસ્તુ આવી, લક્ષ્યોન્મુખ તથા અલક્ષ્યોન્મુખ તે જ બાણની જેમ અનુક્રમે તે સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર અને સ્વભાવની અપેક્ષાએ તે સ્વ, પર, દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ. સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર, સ્વભાવ. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાર અને પરભાવ. તો સ્વ, પર, દ્રવ્ય, ક્ષેત્ર, કાર, ભાવની અપેક્ષાએ તે કેવું છે? અસ્તિ નાસ્તિ વાળું છે. ફરી વાર આની ડિફાઇન જોઈ લો.
અસ્તિત્વ, પછી આપણે એના મુદ્દા જોશું. અસ્તિત્વ, નાસ્તિત્વ, અસ્તિત્વ નાસ્તિત્વ, જે 7 સપ્તભંગી છે એમાં પહેલી 3 જોઈ. તો અસ્તિત્વ નહીં, નાસ્તિત્વ નહીં અને અસ્તિત્વ નાસ્તિત્વ નહીં. તો આત્મદ્રવ્ય અસ્તિત્વ નહીંથી એક્ઝામ્પલ તીરનું લીધું છે. લોમય, બીજું દોરી અને ધનુષ્યના મધ્યમાં સ્થિત છે. ત્રીજું સંધાણ દશામાં એટલે કે ખેંચાયેલી દશામાં. અને ચોથું લક્ષ્યનો મુખ બાણની જેમ, લક્ષ્ય તરફ ટંકાયેલા તીરની જેમ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર અને સ્વભાવ. એક્ઝામ્પલમાં પણ 4 લીધું અને દ્રવ્ય, ક્ષેત્ર, કાર, ભાવ. તો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર અને સ્વભાવની અપેક્ષા કેવું છે? અસ્થિવાળું છે. નાસ્તિત્વ નહીંથી અલોમય, દોરી અને ધનુષ્યના મધ્યમાં સ્થિત નથી, સંધાણ દશામાં નહીં રહેતું થકો અને અલક્ષ્યનો મુખ તેજ બાણની જેમ પરદ્રવ્ય, પરક્ષેત્ર, નાસ્તિત્વ નહીંથી પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાર અને પરભાવની અપેક્ષા કેવું છે? નાસ્તિત્વ વાળું છે. હવે અસ્તિત્વ નાસ્તિત્વ નહીંથી લોમય તથા અલોમય, દોરી અને ધનુષ્યના મધ્યમાં સ્થિત રહેતું ટકું અને દોરી અને ધનુષ્યના મધ્યમાં નહીં સ્થિત રહેતું ટકું. ત્રીજું સંધાણ દશામાં રહેતું ટકું અને સંધાણ દશામાં નહીં રહેતું ટકું. ચોથું લક્ષ્યનો મુખ તેજ બાણની જેમ અને અલક્ષ્યનો મુખ તેજ બાણની જેમ સ્વપર દ્રવ્ય, ક્ષેત્ર, કાર, ભાવની અપેક્ષાએ તે કેવું છે? અસ્તિત્વ વાળું છે અને નાસ્તિત્વ વાળું છે. આ સંબંધમાં આપણે થોડા મુદ્દા જોઈ લઈએ. તો પહેલું, આત્મા તથા બધી જ વસ્તુઓના અસ્તિત્વ નાસ્તિત્વને, આત્મા અને બધી જગતની અંદર રહેલા અનંત જ્ઞેય પદાર્થો, તો જેટલા પણ દ્રવ્ય છે, સંખ્યા અપેક્ષાએ અનંત છે, જાતિ અપેક્ષાએ જે 6 દ્રવ્ય છે, તે બધી જ વસ્તુઓના અસ્તિત્વ અને નાસ્તિત્વને આપણે અહીંયા દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવથી સમજાવવામાં આવશે. જગતની અંદર રહેલા અનંતા જે દ્રવ્યો છે, સંખ્યા અપેક્ષાએ, જાતિ અપેક્ષાએ જે 6 છે, એટલે અનંત જે જ્ઞેય પદાર્થો જે છે તે વસ્તુઓને અસ્તિત્વ અને નાસ્તિત્વને અહીંયા દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવના આધાર ઉપર સમજાવવામાં આવ્યા છે. બીજો પોઈન્ટ, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર અને સ્વભાવ તે જ વસ્તુની સત્તા અને એનું અસ્તિત્વ છે. દરેક દ્રવ્યની સત્તા, દરેક દ્રવ્યનું અસ્તિત્વ, દરેક દ્રવ્યનું હોવાપણું, દરેક દ્રવ્યનું છેપણું, તે બધું શેનાથી? પોતાના સ્વચતુષ્યથી. તે તેના સ્વચતુષ્યને છોડીને એની મર્યાદાનું ઉલ્લંઘન કરીને દ્રવ્ય ક્યાંય બહાર જતું નથી. દરેક દ્રવ્યનું પરિણમન ક્યાં થાય છે? પોતાના સ્વચતુષ્યમાં થાય છે. આજે એક વાક્ય લખ્યું હતું મેં શાંતિનાથ ભગવાનમાં પોસ્ટમાં, કે શાંતિનાથ ભગવાન પોતાના સ્વભાવના આશ્રયે એ પણ નિગોદમાં હતા, આપણે પણ નિગોદમાં, બધા સાથે જ હતા. આપણે બધા શાંતિનાથ ભગવાનને આપણે બધા ક્યારેક ને ક્યારેક અનંત કાળથી રખડી છે, તો ક્યારેક ને ક્યારેક એમની સાથે આપણે નિગોદમાં હશું, તો તેમને પોતાના સ્વભાવનો આશ્રય લઈને ઉગ્ર પુરુષાર્થ પૂર્વક, એટલે કે સાચા પુરુષાર્થ પૂર્વક, નિજ પુરુષાર્થ પૂર્વક તેમને પર્યાયમાં વિતરાગ દશા પ્રાપ્ત કરીને સ્વભાવના આશ્રય શુદ્ધિની વૃદ્ધિ કરી, શુદ્ધિની પૂર્ણતા કરીને તે સાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરી રહ્યા છે. તે ક્યાં છે? તો કે તે પોતાના સ્વચતુષ્ય નિશ્ચયથી પોતાના સ્વચતુષ્યમાં બિરાજમાન છે. સિદ્ધ ભગવાન નિશ્ચયથી પોતાના સ્વચતુષ્યમાં જ બિરાજમાન છે. વ્યવહારથી ક્ષેત્રની અપેક્ષાએ લોકના અગ્રભાગે તનુવાત વલયમાં બિરાજમાન છે. એ વ્યવહારથી કહેવાય, ક્ષેત્રની અપેક્ષાએ કહેવાય. ખરેખર તો જીવ તો પોતાના સ્વચતુષ્યમાં બિરાજમાન છે. વ્યવહારથી તે ક્યાં છે? ક્ષેત્રની અપેક્ષાએ કહો તો કે તે ક્યાં છે? તો કે તનુવાત વલયમાં લોકના અગ્રભાગે બિરાજમાન છે. તો કે તે સિદ્ધ શિલાથી પણ ઉપર છે. સિદ્ધ શિલા તે સીધો ત્યાં નથી. સિદ્ધ શિલા ઉપર તો બાદર નિગોદરના જીવો પણ છે. સૂક્ષ્મ નિગોદરના જીવો તો લોકમાં ઠાંસીને ભર્યા છે. ત્યાં સિદ્ધ ભગવાન બિરાજમાન છે કે જે સાદી અનંત કાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરી રહ્યા છે. ત્યાં પણ આપણે અનંતવાર આપણે પણ નિગોદિયા, સૂક્ષ્મ નિગોદિયા જીવ થઈને ગયા છે કે જે એક જીવ અવ્યાબાદ સુખનો ભોગવટો કરી રહ્યા છે. તે જ ક્ષેત્ર ઉપર રહેલો બીજો સૂક્ષ્મ નિગોદનો જીવ જે અનંત દુઃખ ભોગવી રહ્યો છે. એટલે કે કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ પણ કરતું નથી. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ, અત્યંત અભાવ, તે પણ ત્યાં સિદ્ધ થાય છે. તો ત્યાં પણ શું કીધું કે દરેક સિદ્ધ ભગવાન, દરેક મુક્ત જીવ
અથવા તો સંસારી જીવ તે ક્યાં રહેશે? પોતાના સ્વચતુષ્યમાં રહેશે. તો કે દરેક દ્રવ્યની સત્તા, દરેક વસ્તુની જે સત્તા, એનું અસ્તિત્વ તેના સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર, સ્વભાવથી જ છે. ત્રીજું, પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાર, પરભાવથી વસ્તુનું અસ્તિત્વ નથી, એટલે કે નાસ્તિત્વ છે. પરદ્રવ્યમાં વસ્તુનું અસ્તિત્વ નથી, આત્માનું શરીરમાં અસ્તિત્વ નથી. આત્માનું શરીરમાં અસ્તિત્વ નથી, કેમ કે તે પરદ્રવ્ય છે, તે પરક્ષેત્ર છે, તે પરકાર છે, તે પરભાવ છે. તો પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાર અને પરભાવથી વસ્તુનું અસ્તિત્વ નથી. શરીરનું અસ્તિત્વ શરીરના સ્વચતુષ્યમાં છે. શરીરનું અસ્તિત્વ આત્મામાં નથી, આત્માનું શરીરમાં નથી. તો પરદ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવથી વસ્તુનું અસ્તિત્વ નથી, એટલે શું થયું? તે નાસ્તિત્વ થયું. ચોથું, તેથી વસ્તુ સ્વરૂપથી છે, પરરૂપથી નથી. તેથી વસ્તુ કેવી છે? સ્વના રૂપથી છે, પરરૂપથી નથી. અરિહંત ભગવાન આપણા માટે કેવા છે? અજીવ છે. અમારા સ્વચતુષ્યમાં નથી, માટે આ જીવ નથી. અચેતન વાળા જીવની વાત નથી, તે આ જીવ નથી. મારી અપેક્ષા અરિહંત આદિ ભગવાન, શાંતિનાથ ભગવાન આદિ મારા માટે કેવા છે? અજીવ. અજીવ એટલે આ જીવ નથી. તો કે દરેક વસ્તુ સ્વરૂપથી છે, પરરૂપથી નથી. આત્મા પણ પોતાના ચૈતન્ય સ્વરૂપથી છે. દરેક આત્મા પોતાના ચૈતન્ય સ્વરૂપથી છે. શરીર આદિ અચેતન રૂપથી નથી. દરેક આત્મા પોતાના ચૈતન્ય સ્વરૂપથી છે. શરીર આદિ મન, વાણી આદિ રૂપે નથી. શરીર આદિ પરદ્રવ્યની અપેક્ષાએ આત્માનું શું છે? નાસ્તિત્વ છે. પરદ્રવ્યની અપેક્ષાએ, જેવી રીતે આપણી અપેક્ષાએ આપણાથી અરિહંત ભગવાનનું આપણામાં શું છે? નાસ્તિત્વ, એનું અસ્તિત્વ નથી. તેવી રીતે અરિહંત ભગવાનમાં આપણું અસ્તિત્વ નથી. એ જ વાત છે કે આત્માનું શરીરમાં અસ્તિત્વ નથી ને શરીરનું આત્મામાં અસ્તિત્વ નથી. તો શરીર આદિની અપેક્ષાએ જો એ પડખેથી ઉભા રહો, તો શરીર આદિ જે પદ્રવ્યો જે છે, તે શરીર આદિ પદ્રવ્યોની અપેક્ષાએ આત્માનું અસ્તિત્વ નથી, નાસ્તિત્વ છે. શરીર આદિથી જુઓ તો આત્માનું શું થયું? નાસ્તિત્વ. અને પોતાના સ્વચતુષ્યથી જુઓ તો અસ્તિત્વ છે. આત્માની જ વાત ચાલી રહી છે, શરીરની વાત નથી ચાલી રહી. શરીરની તો અપેક્ષા લીધી. આત્માનું અસ્તિત્વ પોતાના સ્વચતુષ્યથી છે ને આત્માનું નાસ્તિત્વ પરચતુષ્યથી છે. અહીંયા શરીર લીધું, એ ક્ષેત્ર વગેરે જેની સાથે આપણે સૌથી વધારે જોડાયેલા છીએ, એટલા માટે એ સમજાવવામાં લીધું કે શરીર આદિ પદ્રવ્યો જે છે તેની અપેક્ષાએ આત્માનું નાસ્તિત્વ છે. શરીરનું નહીં, પદ્રવ્યનું નાસ્તિત્વ નથી, તેનું તો અસ્તિત્વ છે. શરીર આદિ પદ્રવ્યોથી આત્માનું નાસ્તિત્વ છે, એટલે કે તેનું અસ્તિત્વ નથી. પાંચમો પોઈન્ટ, નાસ્તિત્વ ધર્મને સમજવા પરનો આધાર લેવો પડે છે. નાસ્તિત્વ જે ધર્મ છે એને સમજવા માટે પરનો આધાર લીધો. શરીર આદિ પદ્રવ્ય આધાર લેવો પડે ને. નાસ્તિત્વ ધર્મને સમજવા માટે પરનો આધાર લેવો પડે છે. પરંતુ આત્માના નાસ્તિત્વ ધર્મની સત્તા આત્મામાં આત્માથી છે. પરંતુ નાસ્તિત્વ ધર્મને સમજવા માટે પરનો આધાર લેવો પડ્યો. પરંતુ આત્માના નાસ્તિત્વ ધર્મની સત્તા આત્મામાં આત્માથી જ છે. આત્મામાં આત્માથી જ છે. શરીર આદિમાં નથી ને શરીરથી નથી. શરીરમાં પણ નથી અને શરીરથી પણ નથી. ફરી વાર, નાસ્તિત્વ ધર્મને સમજવા પરનો આધાર લેવો પડ્યો, પરંતુ આત્માના નાસ્તિત્વ ધર્મની સત્તા આત્મામાં આત્માથી છે. આત્મામાં આત્માથી કોની? આત્માના નાસ્તિત્વ ધર્મની. શરીર આદિથી નથી અને શરીરમાં નથી. આત્મા શરીર રૂપે ન થવાની યોગ્યતા, આત્માની શરીર રૂપે ન થવાની યોગ્યતા, આત્માની પોતાની યોગ્યતા એવી છે. આત્માની શરીર રૂપે ન થવાની યોગ્યતા એટલે અર્થાત આત્માનું અસ્તિત્વ શરીરને કારણે ન હોવાની યોગ્યતા આત્માના નાસ્તિત્વ ધર્મનું સ્વરૂપ છે. ફરી, આત્માના શરીર રૂપે ન થવાની યોગ્યતા એટલે કે આત્માનું અસ્તિત્વ. આત્માનું શરીર રૂપે ન થવાની યોગ્યતા એ આત્માનું અસ્તિત્વ. શરીરને કારણે ન હોવાની યોગ્યતા, એ આત્માનું નાસ્તિત્વ સ્વરૂપ છે. આની વિગતવાર વાત લઈશું. આટલું યાદ રાખો કે નાસ્તિત્વ જે ધર્મ છે, આત્માના નાસ્તિત્વ ધર્મની સત્તા આત્મામાં આત્માથી છે. શરીરના નાસ્તિત્વ ધર્મની સત્તા શરીરમાં શરીરથી છે. તો કે
જે આત્મા જે છે તે આત્માના શરીર રૂપે ન થવાની જે યોગ્યતા છે, એટલે કે આત્માનું અસ્તિત્વ છે, શરીર રૂપે ન થવાની યોગ્યતા આત્માનું અસ્તિત્વ છે. અને શરીરના કારણે ન થવાની યોગ્યતા, શરીરને કારણે ન હોવાની યોગ્યતા તે આત્માનું નાસ્તિત્વ ધર્મનું સ્વરૂપ છે. છેલ્લું છઠ્ઠો પોઈન્ટ, પછી લઈશું 9-10 પોઈન્ટ છે. છઠ્ઠો પોઈન્ટ લઈ, પ્રત્યેક વસ્તુનું અસ્તિત્વ પોતાના સ્વચતુષ્ય છે. દરેક વસ્તુનું અસ્તિત્વ પોતાના સ્વચતુષ્યથી છે, પચતુષ્યથી નથી. તેથી જ્યારે પણ આ પ્રયોગ કરી ત્યારે ખૂબ સાવચેતી રાખવી પડે કે શેમાં શેની નાસ્તિ કહેવામાં આવી છે, નહીતર ભૂલ પડશે. ફરીવાર, પ્રત્યેક વસ્તુનું અસ્તિત્વ પોતાના સ્વચતુષ્યથી છે, પોતાના ચતુષ્યથી છે, પચતુષ્યથી એનું અસ્તિત્વ નથી. એટલે પ્રત્યેક વસ્તુનું અસ્તિત્વ પોતાના ચતુષ્યથી છે, પચતુષ્યથી નથી. તેથી પ્રયોગ જ્યારે પણ કરી ત્યારે ખૂબ સાવચેતી રાખવી પડે કે શેમાં શેની નાસ્તિ કહેવામાં આવી રહી છે. શરીરની અપેક્ષાએ આત્માનું નાસ્તિત્વ છે. શરીરની અપેક્ષા જુઓ તો આત્માનું શું છે? નાસ્તિત્વ છે. આ આત્માનો નાસ્તિત્વ ધર્મ છે. શરીરની અપેક્ષાએ આત્માનું નાસ્તિત્વ છે તે આત્માનો નાસ્તિત્વ ધર્મ છે. અને આત્માની અપેક્ષાએ શરીરનું નાસ્તિત્વ, આત્માની અપેક્ષાએ શરીરનું નાસ્તિત્વ હોવું એ શરીરના નાસ્તિત્વ ધર્મની યોગ્યતા છે. ફરીવાર, શરીરની અપેક્ષાએ આત્માનું નાસ્તિત્વ, શરીરની અપેક્ષાએ આત્માનું નાસ્તિત્વ જે છે તે આત્માનો નાસ્તિત્વ ધર્મ. શરીરની અપેક્ષાએ જો તો શરીરમાં આત્મા નથી, એ આત્માનું નાસ્તિત્વ ધર્મ છે. અને આત્માની અપેક્ષાએ શરીરનું નાસ્તિત્વ, આત્માની અપેક્ષાએ જો તો આત્મામાં શરીરની નાસ્તિ છે, તો આત્માની અપેક્ષાએ શરીરનું નાસ્તિત્વ હોવું એ શરીરના નાસ્તિત્વ ધર્મની યોગ્યતા છે. તો આ રીતે આપણે આના 9 થી 10 પોઈન્ટ છે જે લખી રાખ્યા છે એ પ્રમાણે, વધારે આમ તો ઘણા થશે પણ જેટલા પોઈન્ટ થાય એ બધાને એક એક સમજશું આગળના સ્વાધ્યાયમાં. તો દ્રવ્યને અને પર્યાયને એ જોડકું પૂરું થયું. બીજું સપ્તભંગીનું અસ્તિત્વ નાસ્તિત્વ અસ્તિત્વ નાસ્તિત્વની શરૂઆત કરી. તો આ પ્રમાણે આપણે 47 નહીંને સમજીને ખરેખર તો આત્માની અંદર અનંત ધર્મ છે. આ 47 નહીંને સમજવાથી અનંત ધર્મનું અનુમાન કરી શકાય છે. એવા અનંત ધર્મમય ભગવાન આત્માનો આશ્રય લઈને આપણે આપણી પર્યાયમાં શીઘ્ર અને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. બોલો સ્તુતિ, બોલો સ્તુતિ. બોલો બોલો. શૂન્યેલો કાલો શોવાણી મસ્તક ચરણ સદા દેતો. નમો રિંગ ટણંગ નમો શ્રીટણંગ નમો હિરણંગ નમો વચણંગ નમો લોય સવસાણમ. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.